એ બાબા, એ સુખદેવજી, તમે મને નિવૃત્તિ માર્ગ બતાવ્યો, મને પ્રવૃત્તિ માર્ગ બતાવ્યો, મને ભવકૂપો અને નરકોનું વર્ણન. ગઈકાલે જરા કથાને યાદ કરજો. નિવૃત્તિ માર્ગ કથિત. પ્રભુ, તમે નિવૃત્તિ અને પ્રવૃત્તિના માર્ગો બતાવ્યા, પાપ અને પુણ્યના લેખા જોખા બતાવ્યા, નરકોની ભવકૂપોનું વર્ણન મને સંભળાયું. તમે મને જે આ નરકના રસ્તા બતાવ્યા, પણ ઈ રસ્તે ન જવું હોય એવો કોઈ રસ્તો ખરો? જો સવાલ સમજવા જેવો છે, અને સવાલ સમજાય તો જ જવાબમાં આનંદ આવે. નરકથી બચવાનો મને ઉપાય બતાવો. હવે અહીંયા રાજાએ સવાલ શું કર્યો છે? નરકથી બચવાનો ઉપાય. એટલે આડકતરી રીતે એમ ન પૂછ્યું કે સ્વર્ગમાં જવું હોય કે અપવર્ગમાં જવું હોય તો શું કરવું, એમ પૂછવું જોઈએ. એના બદલાનું ઊંધું પૂછ્યું કે નરકથી બચવાનો ઉપાય બતાવો. એટલે જવાનું ઉપર જ રહે. સુખદેવજી સમજી ગયા કે આ ડરી ગયો છે અને નરકથી આને બચવું છે. એટલે સુખદેવજીએ પણ જેવી રીતના ઉલટી રીતે સવાલ, એવી રીતે જવાબ પણ સુખદેવજી ઊંધી રીતે આપે છે. સુખદેવજીએ કીધું, રાજા, નરકથી બચવા માટે પહેલા તો માનવે નિષ્પાપ બનવું પડે. નરકથી બચવા માટે માનવે પહેલા તો નિષ્પાપ બનવું પડે. પણ રાજા, પાપ થઈ ગયું હોય તો શું કરવું? બહુ સુંદર સિદ્ધાંત, જરા ધ્યાન આપજો. પાપ થઈ ગયું હોય તો માનવે પ્રાયશ્ચિત કરી લેવું. બહુ સુંદર એક ઉપાય બતાવે છે સુખદેવજી. આપણે માનવ છીએ, જાણતા થાય, અજાણતા થાય, ત્રણ પ્રકારે થાય. મનથી થાય, વાણીથી થાય, શરીરથી થાય. દોષો થવાના ઘણા બધા ઓપ્શન્સ છે. પણ થઈ ગયા પછી જો આપણને ધ્યાન આવી જાય કે અમારાથી પાપ થયું અને એનું તમે પ્રાયશ્ચિત કરી લો, તો ભગવાન બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. ગમે એવા મહાપાપમાંથી પણ મને તમને ઈશ્વર મુક્ત કરી દે. પણ રાજા, એક વાત બરાબર ધ્યાનથી સાંભળી લેજે. પ્રાયશ્ચિતનો અવકાશ જીવનમાં એક જ વખત મળે છે. ઓનલી ફોર વન ચાન્સ. ગમે તેવો પાપ, મહાપાપ, ઘોર પાપ, પણ એમાંથી મુક્ત થવા માટેનો એક વખત ઈશ્વર ચાન્સ આપે. સાચા હૃદયથી જો તમે ભગવાનની ક્ષમા માંગી લો, પ્રાયશ્ચિત કરી લો. અને પ્રાયશ્ચિત ક્યારે થાય? જ્યારે આંખમાંથી નિર્મળ આંસુ વહેવા માંડે, ત્યારે જ મારા ને તમારા પાપ ધોવાય. ત્યાં સુધી નકરું મોઢેથી બોલવાથી ના થાય. આ તો હૃદય રડવું જોઈએ. પ્રાયશ્ચિતનો અર્થ એ થાય છે ડીપલી. મોઢે ખાલી ભગવાન મને માફ કરી દેજે, માફ કરી દે, એમ ભગવાન કે હું નવીરો થોડું છું, એમ બધાના પાપ માફ કરવા બે મારો. સમજાય ને હું કહું છું? પ્રાયશ્ચિતમાં અવકાશ ઈશ્વર આપે છે. સાચા દિલથી, સાચા હૃદયથી જો કોઈ પ્રાયશ્ચિત કરે તો મહાપાપોમાંથી પણ મુક્ત થઈ શકાય, એવું બયાન સુખદેવજી આપે છે.